બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં ખાતરીજના પવિત્ર દિવસે બપોરની આરતીનો પ્રારંભ થયો। મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા। અખાત્રીજથી અષાઢી એકમ સુધી દરરોજ બપોરની આરતી યોજાશે। ગ્રીષ્મ ઋતુ દરમિયાન અંબાજી મંદિરમાં 3 આરતી થાય છે। માતાજીને ગરમી ન લાગે તે માટે ગર્ભગૃહમાં ચાંદીનો પંખો લગાવવામાં આવ્યો છે। આ સમયગાળા દરમિયાન અન્નકૂટ યોજાતું નથી। અખાત્રીજથી અષાઢી એકમ સુધી બપોરની આરતી યથાવત રહેશે। ભક્તો દૂર દૂરથી અંબાજી મંદિરમાં આવી માતાજીની આરતીમાં જોડાઈ રહ્યા છે। આ પવિત્ર પ્રસંગે ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો। અંબાજીની અંદર 3 ટાઈમની માતાજીની પૂજા ચાલુ થઈ છે। એટલે એમ કે ગ્રીષ્મકાળમાં ગરમીની ઋતુમાં માતાજીને 3 વખત સ્નાન થાય છે। આમ જ્યારે પણ રૂટીન હોય એટલે સવારે અને સાંજે માની પૂજા થાય છે। અને આને અત્યારે એમ કે ગરમીની અંદર એવું પરંપરાગત અહીંયા છે કે માતાજીની જે ગરમી માતાજીને લાગે નહીં એટલે માતાજીનો આખો શણગાર બધું જ જેટલું હોય એ બધું માતાજીને અત્યારે આજથી શરૂ થઈ અને અષાઢ સુદ બીજ સુધી માતાજીની 3 ટાઈમની પૂજા થશે। અને દર્શનનો પણ સમયમાં ફેરફાર થયો છે। સવારે 7 થી 11:15 અને 12:30 થી 4:30 સુધી મંદિર ખુલ્લું અને સાંજે 7 થી 9 ખુલ્લું રહેશે। અને માતાજીને જે અહીંયા એમ કે જ્યારે નવો શણગાર થયો છે એટલે સૂર્યનારાયણ પણ માના દર્શન કરવા આવે છે એવું છે। અને ચાચર ચોકની અંદરથી દર્પણથી માના ઉપર એમ કે પ્રકાશ સૂર્યનારાયણનું પ્રકાશ બીમ 1-2 મિનિટ માટે કરવામાં આવે છે। એક અદ્ભુત દ્રશ્ય છે અને આપણે એમ કે લાગે કે માતાજી જાણે આમ સોળે કળાએ ખીલેલા છે એવું અદ્ભુત દ્રશ્ય લાગે છે। એવી અહીંયા એક પરંપરા છે। આવી પરંપરાઓ બીજા ઓછા મંદિરમાં નહીં હોય એવું મને લાગે।